જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, ફોરેસ્ટ બીટગાર્ડ ભરતીને ધ્યાનમાં રાખીને ઉમેદવાર મિત્રો માટે એક ખૂબ જ ખુશીના સમાચાર છે। જ્યાં મિત્રો ફોરેસ્ટ ભરતી આખરે પૂર્ણ થવાના આરે છે, તો ઉમેદવારોને નિમણૂક પત્રો ક્યારે મળશે, જોઈનિંગ લેટર છે તે ક્યારે મળશે, તેમને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વના અપડેટ છે તે વિડીયોની અંદર ખાસ કવર કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો વન રક્ષક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક મહત્ત્વની અપડેટ 19/12/2024 मतलब કે આજના દિવસે જાહેર કરવામાં આવી, જેમનો વિષય છે નવી નિમણૂક પત્ર પામનાર વન રક્ષકો વર્ગ 3ની માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં નિમણૂક પત્ર આપવા બાબત। જ્યાં મિત્રો ઉપરયુક્ત વિષય અન્વયે જણાવવાનું કે આગામી 25/12/2024ના રોજ 12 વાગ્યાથી 13 કલાક मतलब કે 1 કલાક માટે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માનનીય શ્રી મુખ્યમંત્રીજીની હાજરીમાં જે નવી નિમણૂક પામનાર વન રક્ષકો છે, જે બીટગાર્ડો છે, તેમને વર્ગ 3ને નિમણૂક પત્રો આપવામાં આવનાર છે। જ્યાં મિત્રો 25 ડિસેમ્બરના રોજ 12 થી 1 વાગ્યા દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં નવા નિમણૂક પામેલા જે વનરક્ષકો છે, બીટગાર્ડો છે, તેમને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે। આ સાથે સામેલ પત્રક મુજબ વિવિધ કામગીરીઓ માટે જે સમિતિઓની રચના કરવામાં આવે છે, જેમાં જણાવ્યા મુજબ સંબંધિત જે અધિકારીશ્રીઓ છે તેઓની સમિતિના અધ્યક્ષના પરામર્શમાં રહી સોંપવામાં આવેલ કામગીરી સમય મર્યાદામાં પૂરી થાય તે મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવેલું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો યુક્ત કાર્યક્રમમાં જે મદદનીશ વન સંરક્ષણ અને તેથી ઉપરના જે અધિકારીઓ છે તેમને ફરજિયાત આ કાર્યક્રમની અંદર હાજર રહેવું રહેશે। સમિતિના અધ્યક્ષ તેઓના વર્તુળના જે વધારાના સ્ટાફ છે તેમને પણ સદર કામગીરી માટે પસંદગી કરવાની રહેશે અને યુક્ત કાર્યક્રમમાં સુચારું આયોજન અર્થે તમામ સમિતિના અધ્યક્ષોને સદર કામગીરીનો જે પ્રેઝન્ટેશન છે તે નીચે મુજબ સહી કરનાર સમક્ષ રજૂ કરવાનો રહેશે અને બિડાણ છે તે ઉપર મુજબ જ છે, તમે અહીંયા જોઈ શકો છો। જ્યાં મિત્રો નવી નિમણૂક પામનાર વનરક્ષકો છે, જે બીટગાર્ડો છે, તેમને 25 ડિસેમ્બરના રોજ 12 થી 1 વાગ્યા દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માનનીય શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં નિમણૂક પત્રો આપવામાં આવશે। આ રીતની એક મહત્ત્વની અપડેટ જે વનરક્ષકને લગતી હતી, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।